હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનો છે મમરા પૌવાનો ચેવડો। તો આપણે દિવાળીની સિઝનમાં અને આમ પણ બાળકોના નાસ્તામાં આપણે ગુજરાતીઓ આ નાસ્તો તો જરૂરથી બનાવતા હોઈએ છીએ અને હવે તો આઠમ આવે છે એટલે એકવાર આ નાસ્તો જરૂરથી બનાવજો। તો એના માટે વિડીયો પૂરો જરૂરથી જોજો। તો અહીંયા મેં એક પ્લેટની અંદર 2 ચમચા જેટલા ધાણા લઈ લીધા છે, સાથે આમચૂર પાવડર, વરિયાળી, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું પાવડર લઈ લીધું છે। તો હવે આપણે એને બધું મિક્સ કરીને મિક્સર જારની અંદર નાખી દઈશું અને એનો પાવડર કરી લઈશું। તો આપણે આ મમરા પૌવાના ચેવડા માટેનો મસાલો તૈયાર કરીએ છીએ। તો આ રીતના આપણે એનો પાવડર કરી લઈશું, તમે જોઈ શકો છો। હવે આપણે એની અંદર થોડીક 1 ચમચા જેટલી ખાંડ ઉમેરી લઈશું અને ફરીથી એને મિક્સર જારની અંદર ફેરવી લઈશું એટલે બરાબર મિક્સ થઈ જાય। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાનું છે। હવે મેં અહીંયા મમરા લઈ લીધા છે। તો મમરા અત્યારે આપણે ઘણીવાર હવા પકડાઈ ગયો હોય છે ચોમાસાની સિઝનમાં, તો તમારે આ રીતના દબાવીને જોઈ લેવાના। જો તમારા મમરા હવાઈ ગયેલા હોય તો થોડા ગરમ કરી લેવાના। હવે એનો વઘાર કરવા માટે મેં મોટું વાસણ લઈ લીધું છે, એમાં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને રાઈનો વઘાર કરી લઈશું। રાઈ તતરી જાય એની પછી એની અંદર આપણે નાખી દઈશું મીઠા લીમડાના પાન। તો મીઠા લીમડાના પાનને અહીંયા આપણે કડક થવા દઈશું આ રીતના તેલની અંદર। પછી એની અંદર મમરા ઉમેરી દઈશું। તો મમરા નાખીને આપણે તરત બરાબર હલાવી લેવાનું છે અને અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, કારણ કે તરત જ મમરા નીચેથી બળવા લાગશે એટલે આપણે નાખીને તરત પહેલાં એકવાર થોડું હલાવી લઈશું આ રીતના બરાબર ઉપર નીચે કરતા જઈશું એટલે નીચેથી બળે નહીં। હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ અંદર નાખી દઈશું। તો મસાલો આપણે બધા જ મમરાને સરસ એવા કોટ થઈ જાય એ રીતના મસાલો નાખી દેવાનો છે અને બરાબર હલાવતા જવાનું છે। તો જો મમરા તમારો હવા પકડીને હોય થોડો, તો તમે આ વખતે થોડા બરાબર ઉપર નીચે કરતા જવાને 5-10 મિનિટ માટે શેકતા જજો એટલે એકદમ સરસ એવા મમરા કડક થઈ જશે। તો આપણા મમરાનો એકદમ સરસ એવો કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો। મમરા આપણા વઘારેલા થઈ ગયા છે, બનીને તૈયાર। તો આ રીતના તમે થોડાક શેકશો એટલે મમરા કડક થઈ જશે, તો ખાવામાં પણ સરસ એવા લાગશે। તો મમરા તો હવે આપણા બનીને તૈયાર છે। હવે આપણે એનામાં નાખવા માટે પૌવા તળીને તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તો તેલ ગરમ થાય તરત આપણે એની અંદર પૌવા નાખી દઈશું। તો આ વખતે આપણે ગેસની ફ્લેમ વધારે રાખવાની છે, કારણ કે જો ઓછી હશે, ધીમો ગેસ હશે તો પૌવા આ રીતના ફૂલીને મોટા નહીં થાય અને તેલ પીસે, એટલે આ રીતના ગેસની ફ્લેમ અહીંયા હાઈ રાખીને જ પૌવાને તળવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મોટા મોટા પૌવા આપણા બનીને તૈયાર થાય છે। તો આ જ રીતથી આપણે બધા જ પૌવાને તળી લેવાના છે। તો આ વખતે જો તમે પેલા સફેદ પૌવા જે ચોખાના પૌવા આવે છે એ તમારે એની અંદર નાખવા હોય તો એ પણ આ વખતે જ તળીને નાખી દેવાના છે અને ગરમ હોય એ વખતે જ આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો એ આ રીતે નાખતા જવાનું છે। ગરમ ગરમ પૌવા હોય એ વખતે જ ફટાફટ આપણે સાથે સાથે નાખીને હલાવતા જઈશું ને મિક્સ કરતા જવાનું છે। અને ઝીણા ભૂંગળા અને એ બધું તમારે જે નાખવું હોય એ બધું આ વખતે તળીને નાખી દેવાનું છે। હવે સાથે અહીંયા મેં સિંગદાણા લઈ લીધા છે, તો સિંગદાણાને પણ આપણે તેલની અંદર આ રીતના થોડાક શેકી લઈશું, ઉપર નીચે કરતા જઈશું ને આ રીતના આપણે તળી લેવાના છે સિંગદાણાને। તો સિંગદાણા પણ આપણા સરસ એવા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને એક પ્લેટમાં અલગ લઈશું પહેલાં, અને સિંગદાણા ગરમ જ છે એટલે આપણે ફટાફટ એની અંદર મસાલો જે વધેલો છે એ બધો નાખી દઈશું આ રીતના અને બરાબર મિક્સ કરી લઈશું। તો આ મસાલા સિંગ જેવી લાગશે, એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે, તમે જોઈ શકો છો। તો તમે ખાતી વખતે મમરા પૌવાનો ચેવડો ખાતી વખતે એમાં અલગથી સિંગદાણો લઈને નાખો તો પણ એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે, તમે આ રીતના કરશો તો। હવે આપણે એને મસાલા અંદર મિક્સ કરી લઈશું। હવે સાથે મેં અહીંયા બાલાજીનું ખટ્ટા મીઠા મિક્સ ચવાણું લઈ લીધું છે। તો તમારે ઝીણી સેવ કે બીજું કોઈ ચવાણું જે પણ તમારે નાખવું હોય એ તમે સેલેથી આ રીતના નાખી દેવાનું છે। બધું થઈ જાય એના પછી સેલેથી અંદર એડ કરી લેવાનું છે। પછી આપણે આ રીતના બરાબર ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું, હાથની મદદથી હળવા હાથે જ મિક્સ કરવાનું છે।
તો આ રીતના આપણે પૌવા ભાગી નહીં એ રીતના હળવે હળવે બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી મિક્સ થઈ જાય પછી એકદમ થોડુંક ઠંડુ થાય એના પછી આપણે એને એકદમ એર કન્ટેનરમાં ભરીને બંધ કરી લેવાનું છે. એટલે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે પૌવા ને મમરા હવા ના પકડે એ માટે આપણે એ રીતના ભરીને તૈયાર કરી લઈશું. અને સાથે આપણે બીજું આ નાની બરણીમાં ભરીને રાખીશું તો નાના બાળકોને જાતે લઈને ખાવું હોય તો ખાય એ વખતે હવા ન પકડે એ માટે આપણે આ રીતના બીજું સાઈડમાં નાની બરણી પણ ભરીને તૈયાર કરી લઈશું. તો આ રીતના મમરા પૌવાનો ચેવડો કે ચવાણું તમે જે પણ કહેતા હોય એ બનીને તૈયાર થઈ જાય છે. એકદમ સરસ એવો આ મસાલા સાથે ટેસ્ટ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.